જય મહા
અમોને અહીં બોલાવવાનું પ્રયોજન આજે આ ભરતનગરની પવિત્ર રંગભૂમિની અંદર એક ઐતિહાસિક નાટક ભજવી બતાવવામાં આવશે. પિતાશ્રી એ નાટક કયું છે? તે આપણો જૂનાગઢનો ઇતિહાસ રા કવાત યાને સોરઠનો સિંહ એ નામનું નાટક ભજવી બતાવવામાં આવશે. બાળાઓ તમે સુંદર મજાનો ગરબો ગાઓ, હું પાત્રની તૈયારી કરવા જાઉં. હાલ હાલ હાલો હાલ હાલ હાલો 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 હાલ હે હર જન જગદમાય માતુ જોગણી હને જોને જોગે તારા જા હે મારી અખાન હે તારા દીવડા બડે હર રે તો પરગટ આમોયા કે આ શરદ પૂનમની રાતડી અને કેવળો ચંદ્ર તળ્યો આકાશ પણ સરખે સરખી જાહેલિયું એ આજ આવો ને રમીએ રા હે ખમા ખમા માં મેલડી માતને હે દાદી ખમા માં મેલડી માતને મારે તમારો આધાર મેલડી મેરો
હાલો 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 સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા સખીઓ સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા પધારો રાજકુમારી હીરાદેવી, અમો તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અલી રંભા, જરા આ તરફ તો જો. આજે તો આ કુંવરીબાનો રંગ કઈક અનોખો જ દેખાય છે. જાણે ખીલેલી કડી ભમરાની રાહ જોઈ રહી હોય. પ્રેમના ફળની શું સાવ અજાણ છે. જો સાંભળ, ખીલેલ કમળની કડી જોતા માનું મધ ચૂસવાની લાલચ આપી ભમરાને કેદ કરે છે. તેમજ વાદી પોતાના મોરલીના સુરાવલીથી નાગને મદમસ્ત બનાવી દે છે. અને નાગ મોરલીના ધૂનમાં કરંડિયા જેલમાં ફસાઈ જાય છે. તેવી જ રીતે કમળની કડી પર બેસી ભમરો મદપાન કરી મદમસ્ત થઈ સાંજ પડતાની સાથે ભીડાઈ જાય અને તે કેદ થાય છે. હા, હવે બસ કરો, ઘણી થઈ. જાણે મોટા વેદાંત શાસ્ત્રી મહાન પંડિત. પણ હું ક્યાં કહું છું કે તમે મને શાસ્ત્રી કહો કે મહાન પંડિત કહો. મેં તો ખાલી રંભાના પ્રશ્નનો ઉત્તર આપ્યો. હા, વારું. કહો જોઈએ પંડિત મહારાજ, ભક્ત મહાન કે ભગવાન? અરે એમાં તો એને શું પૂછે છે, એનો જવાબ હું જ આપી દઉં. વારું કહો જોઈએ, કોણ મહાન, ભક્ત કે ભગવાન? કેમ વળી, અમણો તો એટલી બુદ્ધિ છે. ભગવાન મહાન, સૌ તેને આધીન છે. તે વાત સાચી છે, પરંતુ ભક્તને આધીન ભગવાનને પણ થવું પડે છે. જ્યારે દેવો અને દાનવો મળીને સમુદ્ર મંથન કર્યું ને, ત્યારે તેમાંથી વિષ અને અમૃત બંને નીકળ્યા હતા. દેવોને પ્રાર્થનાને ખાतिर ભગવાન શંકર વિષપાન કરી ગયા હતા અને રાઠોડ કુંવરી મીરાબાઈને ખાતર ભગવાન શ્રી કૃષ્ણ રાણાએ મીરાને મોકલાવેલ ઝેર અંતરિક્ષમાંથી પી ગયા હતા અને મીરાને અમૃત આપ્યું હતું. વારું કહો જોઈએ, તમારા જ મુખેથી કહો, કોણ મહાન, ભક્ત કે ભગવાન? અલી રંભા, વાક યુદ્ધમાં તેને તું નહીં પહોંચે. તેના લક્ષણોથી તો અત્યાર સુધી કુંવારી રહી છે. બહેનો, તમે મારા કહેવાનો સાર ન સમજી. જુઓ, સ્ત્રી એ ભક્તિ રૂપ છે અને પતિ એ ભગવાનનું રૂપ છે. ભક્તિ ભગવાનને પ્રિય છે અને પતિપરાયણ સ્ત્રી એ પતિને પ્રિય છે. પતિ પત્નીનો સંસાર જો અનુકૂળ હોય તો જ જિંદગી સાર્થક છે. એટલે એ જ કે
તમારા પિતાશ્રી મહારાજ અનંતસિંહે તમારી પતિ પસંદગી માટે અનેક રાજવંશી કુમાર અહીં કેદ કરેલ છે. તેમાંથી તને એક બસ કર રંભા, આગળ વધવામાં સાર નથી. તે બધા રાજકુમારોમાં જો ક્ષત્રિય તેજ હોત તો મારા પિતાને તેઓને પાંજરામાં પૂરવાની તસ્તી જ ના લેવી પડત. બે અબજી માફ કરશો, છતાં કોઈ જીવન સાથી ગોતવાનો રહેશે. ચૂપ કર ચીબાવલી. સિંહણ ને શિયાળનો સંબંધ નકદી થનાર છે. અરે મેના અને કાગને મિલન થવાને હજુ વાર છે. સાકર ભળે છે દૂધમાં અને સરિતા ભરે છે સાગરે. કહે છે જગતમાં કોઈ સિંધુ બને છે ગાગરે. હા, નકામો રોજ શા માટે કરે છે? તે બિચારી સત્ય કહે છે. મહારાજે દરેક કુળના રાજકુમાર અહીં કેદ કરેલ છે. તેમાંથી તને એક પણ નો ગમ્યો? તો હવે બસ એક જ બાકી છે, સોરઠનો સિરતાજ રા કવાટ. અલી રંભા, જોયું કે રા કવાટનું નામ સાંભળી મોર મેઘનો અવાજ સાંભળી કળા ચડાવી નાચવા લાગે છે તેમ તેનું હૈયું નાચવા લાગ્યું છે. એમ અધીરી ન થા. અલી જોજે તેનું હૃદય વિરહના વેગમાં બહાર ન નીકળી જાય. અલી જોતો ખરી, અંગે અંગમાં નામ સાંભળતા તાજ મસ્તી ભરાઈ ગઈ હોય. જાણે ખીલેલી કડીઓ ઋતુરાજને આવકારવા પોતાના અંગો ખીલાવી શ્વાસ આપવા આધીરી બની હોય ને વસંતી વાયરા પોતાના અંગો પરથી જતા હોય. જાઓ જાઓ, હવે વધારે મને ન સતાવો. અંગ મારું અર્પિત એને જે છે સોરઠનો તાત. હૃદય કેરા રાજ્યમાં બસ એક જ રાખવાત. ખબરદાર બેન હીરાદેવી, તને ખબર તો હશે કે સોરઠના સાથે આપણા પિતાજીને છે. તને પણ પૂછું છું કે હવે પછી કદાપે સોરઠના નામ તારા મુખેથી સાંભળીએ તો ભાઈ બેટો સંબંધ આવે. એને ન્યાન્યા જ રહેવા દે. તું એ ન માન કે તારી માતા અને મારી માતા અલગ છે. તે જેનું દૂધ પીધું છે તેનું દૂધ મેં પણ પીધું છે. છું શુદ્ધ સણીની બાળ, દૂધ છે શેરણીનું. વીર કરી દે થોડા મારવા. તારી જગ્યાએ જો બીજું હોય તો મારી અંશેથી રાનું નામ લેનારના રાય જેવા ટુકડા કરે. પરંતુ લાચાર છું, તું મારી બેન છે, છતાં પદરે કહું છું, રાની સાથે સ્નેહને ફાટ નહીં જીતી શકે. સત્સંગ સાથે કદાપી બંધાય નહીં, વિશ્વે અમૃત કરી કદાપી પીવાય નહીં. છે મેરી પિતા તો એ સોરઠનો સિરતાજ, મનોભાવના મન તણી તારી રહી જશે મનમાં. અરે મારો નિર્ણય અલગ છે. સોરઠના સિરતાજ માટે શીશ મારું દેવું પડે. ભરથાર મારો એક જ છે, ભલે આફત તણી શીલા પડે. નિશ્ચય તારો હવે મારે કરવો પડશે ભાંગ. દુશ્મન સાથે સ્નેહ કરતા ખેલવો પડશે જંગ. ભાઈ બહેનને સંબંધ કરતા સમજી જા તું સરિતા. અરે લોહીના સંબંધ તૂટશે યુદ્ધના મેદાનમાં. અરે બરાબર, તારી લોહારી મારી વાત. હવે હું પણ જોઉં છું કે તું રા કવાટની સાથે કઈ રીતે લગ્નથી જોડાય છે. અને એ પણ સાંભળી લે કે પિતાજીએ નિશ્ચય કર્યો છે કે સોરઠરાસીને જીવતો કેદ કરી પાંજરે પૂરી તેનો ગર ઉતારવો. અંતે બેહાલ થઈ પિતાજીના ચરણમાં મસ્તક નમાવશે. સોરઠના સિંહનો શિકાર થશે એવા હાથથી, ખુલ્લું થશે મેદાન, કાંટો નીકળશે વાટથી. કેદ કરશું પિંજરે, નહીં લાગે પડતા વાર. આ ચાવડાના ચરણ આગળ નમશે ગજગીર. અરે ભૂલે છે મારા વીરા, તું ભૂલે છે. તને હજુ ખબર નથી કે અર્ણમ છે ગિરનારના ધણીને નમાવા તમારે બીજી વખત જન્મ લેવો પડશે. એ સોરઠના સિંહને પાંજરે પૂરતા પહેલા તમારે અનેકના જાન દેવા પડશે. એ વીર કેસરીનો શિકાર કરતા તમે ખુદ શિકાર ન થઈ જાઓ તે યાદ રાખજો. એની એક વીર હાકતી આ સોરઠ તો શું આખો સૌરાષ્ટ્ર ધ્રુજી રહ્યો છે. તેને તમારા જેવાથી શું વિચાર? સોરઠ ધરા ધણધણે છે, તેની એક વીર હાકતી ભલ ભલા નમતા રહે છે. એની એક જ ધાકતી ભૂલ કરે છે. ભાઈ મારા શિયાળનો એ બાણ છે, જેની ગર્જનાથી પણ ગજા ધ્રુજે ત્યાં દુશ્મનનો કાળ છે. અરે પરવા નથી, આ ચાવડા કાળનો પણ કાળ છે. અને તને પણ ચેતવણી આપું છું કે 8 દિવસની અંદર એ સોરઠના સકેલા સિંહને તારી નજર સમક્ષ કેદ દશામાં હાજર કરીશ. અને તારા જ દેખતા તેની
એની કેવી દુર્દશા થાય છે એ પણ જોજે ને એ પેલા તારો ભાઈ ઇતિહાસનો ભાગીદાર પિતાજી બીજો જ કોઈ નિમશે. અરે ઈ તો જોયું જશે. હાલો 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 હલો હલો હલો. सोने की छड़ी रूपे की मशाल झरियम के जामा मोतियम की माला काने कुंडल माथे मुगट गौ भ्रमण प्रतिपाल सोरठपति सिरताज राकमट ने घड़ी खम्मा घड़ी खम्मा. સંભળાવો સંભળાવો મારા સુરા સાથીદારો સાહસિક પરંપરા સંભળાવો. ઉગા આબુ તરફ ગયેલા આપણા ગુપ્તચરોના સા સમાચાર છે. મામાશ્રી સમાચાર મળ્યા છે કે હાલમાં કોઈ જ ચિંતાજનક હિલચાલ છે જ નહીં. નવીનમાં આપણા સેનાપતિ કિશોરસિંહ ગિરનારની તળેટીમાં છુપાઈ રહેલા ધાડ પાડુઓને બેહાલ કરીને નસાડી મૂક્યા. શાબાશ વીર કિશોરસિંહ શાબાશ. વીરના સુરવીર હજો તો આવા હજો, ભડના ભડવીર હજો તો આવા હજો. સોરઠની વસુંધરા છે આવા વિરોધી જળહળ શબ્દ ખાતર શીશ ખપતા પાકતા અહીં પડે પડ. ખમા મારા સોરઠના સિરતાજ, બે આદમી બદલ માફ કરજો. ધન્યવાદ આપવાને લાયક તળાજાનો ધણી વીર ઉગમસિંહ વાળાને ફાળે જાય છે. કિશોરસિંહ તમે તો મારી જમણી ભુજ રૂપા સમાન છો. આ મારા તાજને કીર્તિ રૂપી ઓત ચડાવનાર વીર વાળો ઉગમસિંહ છે. ગીરની ગુફા તણો સિંહનો સરદાર છે. તલવાર મારી જ રાનો રખેવાળ છે. મારા પૂજ્ય વડીલ મામાશ્રી, આમાં શંકરને આટલે બધે ઊંચે આસમાને ન ચડાવો. હું તો તમારા ચરણની રાજ છું. સોરઠના સિત્તરને ઘણી ખમ્મા. કહો સા સમાચાર છે. એ બહાર કોઈ રાજવંશી બારોટ આપને મળવા માંગે છે. તેને ઘણી જ ખુશીથી અંદર આવવા દો. એ
માસ્તર ભલો ભાગતા અને ઈશાના કવિ આય ફોજ પણ ઈ રાજા નહીં ઓલારો અરે રે ઈ તો વનનાય વાસી વિહળા ઘણી ખમા મારા ઉસ્તાદ છાવન ભાઈને ઘણી ખમા બાપ ઘણી ખમા પેટી માસ્ટર અશોકભાઈ ને ઘણી ખમા ઘણી ખમા અમારા મંજીરાના માણીગર અમારા ધનજી કાકા ને ઘણી ખમા ઘણી ખમા દેવંગી ડાયરા ને ઘણી ખમા બાપ ઘણી ખમા કસુંબર ડાયરા ને ઘણી ખમા ભંજન થઈ ગયા કે જેમના નામની આ સવંતુ બોલા ત્યાર પછી વિક્રમ તો ઘણા થઈ ગયા બાપ પણ આ એવો વિક્રમ કે જેમના નામની આજ હું તમે સવંતુ બોલી ગયા બાપ ભાગો ભાગો પણ વિક્રમ રાજાની ઘરે ઈ વિક્રમ જેવો દીકરો ન થયો બાપ અને બીજો દાનવીર ઈ કુંતી પુત્ર કાર જેમ કહેવાય કે રોજ હવારમાં ઉઠી અને હોણાના દાન કરે બાપ કોઈ વિકમ ને ઘેર વિકમ નહીં અને નાય કરણ ઘર કોઈ પણ બલિહારી યદુ વંશની અરે રે ઓલા જામની ગાદીએ જામો હા જોરાણા ની પદે એ તો રાણી પરણે નહીં કોઈ બળો કદરદાન નાયરો બળો બાપ
અને ભાણે જુગાવડો એ કચેરીની જમાવટ કરીને બેઠા હોય બાપ અને કાવા કહુંબાની રમઝટ બોલતી હોય ત્યારે આ કચેરી કવિને કેવી લાગે બાપ તોય લાલમ લાલ કચેરી લાલી ગુલાબી રંગ રચે લાલ લાલ કચેરી લેરી લાલ ગુલાબી રંગ રચે લાલ દુપટ્ટા લાલી બાલક ચાદર લાલ સજાય અત્યારે રાજા મહારાજાએ વસ્ત્ર અલંકાર કેવા પહેર્યા હોય એની આ કવિ વાત કરે તો પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ તો પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ કોઈ પીડા હે માં ભૂતર પીડા પીડા ઢાલે કમર પટાંગ વિભા જામ સભા મોજ મળે જમ હિન્દ સભા જેમ જામ મળે સભાની વાત કરે બાપ એ પેલી સભા જામનગરના રાજા વિભા જામની સભા બીજી સભા ઇન્દ્રની અને ત્રીજી સભા એમ કહેવાય કે જુનાગઢના ધણી રા ખવાટની સભા એમ કહેવાય કે તળાક દિન કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મર થશે કાળા ને અંદર ભૂતર કાળા કાળા બખ્તર મરત થશે વિભા જામ સભા મોજ મળે જમ હિન્દ સભા જેમ નામ મળે સોરઠ ધરતી અમારી જગજોની કોઈ સોરઠ ધરતી અમારી જગજૂની અને જોઈ લ્યો એનો ઊંચો ગઢ ગિરનાર જેના હાવજડા એ હાંજણ પીવે એ જેના નમણાય નર ને નાર હાવજડા હેંજણ પીવે અરે રે જેના નમડાય નર ને નાર મારા કાઠિયાવાડ માં કોક દીક કાઠિયાવાડ માં ખોક દી અને તું ભૂલો પડી જાને મારા એ ભગવાન તારા એવા કરું સન્માન એ તને સ્વર્ગ રે બોલાવું સામણા
વાળાના રાજમાં એ તો રોંઢે દરવાજા દેવાય. ધરાવીને ધાનના નીપજાય 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 તોય ધરાવીને ધાનના નીપજાય નીપજાય અને કુરબીન માળું ના હોય તોય જેસા જખરો નીપજાય અરે જેની માય હોથલ હોય સારું ધાન પકવવું હોય ને તો સારી જમીનની જરૂર પડે બાપ. એવી જ રીતે આ પૃથ્વી ઉપર જો મહાપુરુષોને અવતાર ધારણ કરવો હોય ને તો એ હારી માતાની જરૂર પડે. તો આપણા ભારતની આર્ય નારી કેવી હતી બાપ, અને કેવા બાળકોને જન્મ દેતી બાપ. તો ધન કુખ જીજા બાયની ધન કુખ જીજા બાયની જ્યાં શિવાજી જન્મો હતો. ધર્મ રાખો હતો તારો કરતી પુત્ર ને તું મરજ રે મેદાનમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. પાદર બિલ જ્યાં સાજન મોહતો. ભલો કદરદાની ડાયરો ભલો બાપ. ધન્ય પાદર બિલ જ્યાં સગળ સાજન મોહતો. પુત્ર એનો ચેલયાને ખાંડણીએ ખાંડો હતો, ખાંડણીએ ખાંડો હતો. ચંગાવતી પ્રભુને જમાડ્યા. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. જેવી વાત છે મિત્રો. કવિઓએ ઇતિહાસ તો ઘણા રચ્યા, પણ જેવાના એક ઇતિહાસની વાત આરે મારે ચોકમાં રજૂ કરવી. પછી ભલે જ્ઞાતિ ગમે તે હોય બાપ, પણ જ્ઞાતિ હારે કવિઓને કાંઈ લેવા દેવા ન હોય. જુનાગઢની બાજુમાં એક રબારીનો યુવાન સૈન થઈ ગયો. એ સત્ય ઘટના કે જેથી 1999 ના કારગિલના યુદ્ધમાં આપણા 520 યુવાનો શહીદ થઈ ગયા. ઘૂમટો તાણીને હિંડોળે ઝુલાવતા હતા બાપ. ત્યાં જઈ અને અમલદારોએ કીધું કે બહેન તમારો ધણિયા દેશને ખાતર શહીદ થઈ ગયો ને બાપ. એ બહુ અફસોસની વાત કે લ્યો 50,000 રૂપિયા એ તમારા ધણીનું વળતર. ત્યાં તો એની ધર્મ પત્ની છમ 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 કરતી ઊભી થઈ ગઈ બાપ, અને એના રવાણા ઊભા થઈ ગયા કે માફ કરજો સાહેબ, અમે ભણેલા નથી, પણ તમે જો આ મારા ધણીનું વળતર 50,000 આપતા હોય ને તો એ પાછું લઈ જાઓ. આ 50,000 બાપ મારા ધણીનું વળતર ના ચૂકવાય. તો કે મારા ધણીનું વળતર તો તેદી ચૂકવાય કે આ મારા 6 મહિનાના બાળકને હું ભણાવી ગણાવીને મોટો કરું અને એની બાપની જગ્યાએ આર્મીમાં મોકલું
અને 18 આતંકવાદીઓને ઠાર મારીને પાછો આવે ને બાપ, ઈ તેદી મારા ધરીનું વર્તન ચૂકવાય. તો ફર્યો હું ગામ ગામ, ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ફર્યો હું ગામ ગામ, જોયા અનેક ધામ. ભૂપત ભારી રે જોયા ભૂપત ભારી. कागविस राम जिया हंसन को कहाँ काम. कागविस राम जिया हंसन को कहाँ काम. बावर की जाली में कोयल का कहाँ काम. फैरो गाम गाम, जोया अनेक दाम. भूपत भारी रे जोया भूपत भारी. नागन के देश में धोबन का कहाँ काम, कहाँ काम हो. नागन के देश में धोबन का कहाँ काम. भूतों के दामों में पंडित का कहाँ काम. फैरो गाम गाम, जोया अनेक दाम. भूपत भारी रे जोया भूपत भारी. जोया भूपत भारी रे जोया भूपत भारी. कोई चिंता विघ्न विनाशिनी विनाशिनी. कोई चिंता विघ्न विनाशिनी. અને કમલા સને સકાર પણ વિસરે હતી હંસવાહિની. અરે રે મને માતા દેવું સમાર. संग सहेली साधेली. चंपक बेली नार नवेली. चंपक बेली नार नवेली. सोने सजेली सनगारी. चामुंडा चांदी दरिया पटांडी. असुर विखांडी अवतारी रे माय. असुर विखांडी अवतारी. ધણી રાખવાટ ને ઘણી ખમા બાપ. ભાણે જ ઉગા વાળા ને ઘણી ખમા. આ લોબડિયારી તમારા સદાય રખોપા રાખે બાપ. જય માતાજી. જય માતાજી. જય પૃથ્વી પતિ કીર્તિ તમારી. કીર્તિ તમારી અમર રહો ઇતિહાસમાં. આગ પર તારા તણી દુશ્મન ધૂળે રણવાસમાં. કોઈ રંક ના રખવાડ છો, પ્રતિપાડ છો વ્યવહારમાં. વીર સાચો ભૂપતિ ના તુજ સમો સંસારમાં.
ભરતી મેઘ સવારી હર્ષ ચાંદી ખબર ભરતી હર્ષ ચાંદી ખબર ભરતી ઉભો રાખન વાર ધરી ગર્વ ધર ગિરિનાર ને અભિમાન થશે તુજ જણનારી અભિમાન થશે તુજ જણનારી સાવધાન મહારાજ મારી વાણી ઉપર પ્રસન્ન થઈ અને આ બાણ ન ભૂલો આ શંકર દાનની માગણી કરે એ કઈ સાધારણ નહીં હોય તો પછી માંગવાનો હુકમ કરનાર કોઈ સાધારણ નથી આખા સમર્થનો અધિપતિ છે કહે તો મસ્તક સમર્ભુ માંગતાનું આ પડે દાન દેતા મહી રાની જોડ નહીં મળે મસ્તક તમારું નમી જશે જાઈને રણ મેદાનમાં અરે વતનને ખાતર આરામ છે અભિમાનમાં તો સાંભળો જુનાગઢ પતિ એ બહુ લીધા છે વસ્ત્ર તેમજ હીરા મોતી હારજો આજ મારી જિંદગીમાં દીઠો મેં દાતારજો આ શંકર કરે છે માગણી તુજ નામ અમર સ્થાપતું અણનમ સોરઠ રાખવા સિર પેચ ખુદતું શંકરદાસજી કેવી વિચિત્ર માગણી અરે આ વિચિત્ર નથી પણ સત્ય છે જુનાગઢના દુશ્મનો ઘણા છે જેથી કરીને રણભૂમિના મેદાનમાં સિરપેચ નીચે પડે તો એ સોરઠને શરમાવું ન પડે એના કરતા એ મારી પાસે રહેશે અને ખાતરી કરજો કે આ શંકર દાનજી એનું જીવથી પણ વધારે જતન કરશે સાથોસાથ એ વિચાર કર્યો છે કે સિરપેચ સંભાળનાર બીજા કોઈને ન નમે હા જરૂર એટલે તો હું માગણી કરી રહ્યો છું શંકરદાસજી તમે બારોટ છો સમગ્ર રજવાડાને મંતર જમાવવા એ તમારી હાર્દિક ફરજ છે પરંતુ આ શંકરદાનની એક જ ટેક છે અને ચૂંદડી એક જ ધણીની ઓઢાય બીજાને નમતા પહેલા આ સ્વર્ગના દ્વાર ખુલ્લા છે શાબાશ યોગ્ય પુરુષને આ શિર પર વાળવા માટે આ રાહ તૈયાર છે લ્યો ગિરનારના અધિપતિનું ગૌરવ તમને અર્પણ કરું છું ઘણી ખમા મારા સોરઠના સીતાજ ખાતેથી ખાંડાના ખેલ ખેલનાર તને ઘણી ખમા બાપ પ્રતિજ્ઞાના ફરી પાલન માટે મરી ન પરવાર તારો સદાયને માટે વિજય હો મહારાજનો જય સોરઠના શિરતાજનો જય મહારાજ આબુપતિ અણરાજ સૈન્ય લઈને આવી રહ્યો છે માટે આપણે તારે તૈયારી કરીએ મામા જોયું મારા શબ્દ ખરા પડ્યા ને અનુભવીઓનું કેવું સત્ય છે કે થતા રોગ અને ઉગતા શત્રુને પ્રથમથી જ ડાંબવો તું સત્ય કહે છે ક્ષત્રિય ધર્મથી તું અજાણ નથી તેમ છતાં તને કહું છું કે આ સોરઠનો સિંહ શત્રુઓને છોડીને ક્યારેય ગાફેલ છે જ નહીં એને જોયા છે સંકાળ સિંહ પાણી જોયા નથી આ રાણા કેરી તલવારના કામ પણ જોયા તો મામા મારી પણ તમને નમ્ર વિનંતી છે કે આબુના અળસિયાને એવો સ્વાદ ચખાડો કે ફરીવાર સોરઠની ધરતી પર આવું નામ પણ ન લે એવો ચખાડો સ્વાદ કે પ્રસરે અણુ અણુ ભાગે છોડી ભવને નામ સાંભળતા અરે ખબરદાર ત્યાં જ ઉભો રહેજે જો એક પણ ડગલું આગળ વધ્યો છો તો મોટના વગરના મહેમાન બનજો સૈનિકો રાખવા અને ઉગાવાળાને કેદ કરો ખામોશ જેને જીવવાની આશા ન હોય તે સામે આવે અરે મોહનરાજ નાહના નાદો સૈનિકોની ખૂનની આશા માટે કરે છે તારે જીવવાની આશા હોય પાણી શરૂ હોય સૈનો તો સામે આવે મેદાનમાં જીવવાની આશા હોય તો મસ્ત નમા અરે ચૂપ કર બીજાના આશરે ઉછળનાર ઉગા જરા મોં સંભાળીને શબ્દ બોલજે તારા જેવાને હજારો વાર ધિક્કાર છે ખબરદાર નામસાજ ત્યાં જ ઊભો રહેજે નહીં તો સંસારના એક જ ઝાટકે તારું શીશ ધૂળ ચાચા થઈ જશે તુચ્છો બારું બંગડીતણું એ છે સિંહનો બાળ તુચ્છો બારી પાતળું એ છે સરોવરની પાળ ધૂળ છે
શિયાળના વખાણ કરે છે. અરે શિયાળ બચ્ચું ગરજતા આ ગાડર ધણી વાળી નથી. અરે ખૂન છે નસે નસમાં કઈ પીવાનું પાણી નથી. હવે તો વાત થાય છે અપમાનની જ્વાળામાં મારા હૃદય હાલ દોડે છે. મને આપો તો ઘણા દિવસ બાદ દુશ્મનને લોહી સિંહ તલવારને નાના લોકોનું લોહી કહ્યું કે એની મહેમાનગતિ તો મારી તલવારથી જ કરવા દે. ખાનદાનના ખેલ અહીં ખેલાય તો પરવા નથી. રુધિરની રેલમ છેલ રેલાય તો પરવા નથી. દુશ્મન કર્યા શીશ અહીં છેદાય તો પરવા નથી. રા કેરા પ્રાણ અહીં જાય તો પરવા નથી. અરે કંપી ઉઠે છે પર્વતો અમારા ઉકાર છે. વિશ્વાસ છે અમોને આ હાથમાં હથિયાર છે. નાચી રહી છે વિજયજી આ તલવારોના ધાર છે. કીર્તિ રહે છે ગરીબ બનીને આ અરણ રાજના પ્રહાર છે. તો હોશિયાર. હોશિયાર. સાંભળો, બહુચર મેડિકલ તરફથી કવિરાજને 500 રૂપિયા, ક્રિસ્ટલ પીવીસી તરફથી કવિરાજને 5100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. 500 રૂપિયા સરપંચ વિઠ્ઠલભાઈ તરફથી નાટક મંડળને, ઉપસરપંચ રવજીભાઈ તરફથી 500 રૂપિયા, અંડાભાઈ દેવરાજભાઈ તરફથી 500 રૂપિયા. હાલો 5 મિનિટ શાંતિ રાખજો, પેલા માઇક સેટ કરાવી લો. હાલો ભાઈ સેટ કરો. હાલો સાઉન્ડ ચેક.